આપણે ધોરણ 10ની અંદર યુનિટ નંબર 3 એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણ મૂર્તિ એના વિશેનો હિન્ટ આજે આપણે ભણવાના છીએ. આપણે બધા જાણીએ છીએ કે પર્યાવરણ બચાવવું આપણી બધાની ફરજ છે. જો પર્યાવરણ સ્વચ્છ હોય તો વાતાવરણ સ્વચ્છ રહે, તેને કારણે આપણું આરોગ્ય પણ જળવાઈ રહે અને આરોગ્ય જળવાઈ રહે તો માણસની વચ્ચે સારી રીતે જીવન જીવી શકે. તો એવા જ એક મહાન વ્યક્તિ કે જેને પર્યાવરણ માટે ઘણી બધી કામગીરી કરી એવા આ કૃષ્ણમૂર્તિ છે, તેના વિશે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આ નાનપણથી અરુણ કૃષ્ણમૂર્તિને પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ હતો. 17 વર્ષની ઉંમરે તે આ કામની અંદર જોડાયેલા અને ઘણા બધા જળાશયો સાફ કર્યા. તો આમાંથી આપણે પણ પ્રેરણા લેવી જોઈએ કે એવી કોઈ સારી જે સામાજિક પ્રવૃત્તિ થતી હોય તેની અંદર જોડાઈ ન શકીએ તો કાંઈ નહીં, પણ એવા કામને આપણે સપોર્ટ કરીએ તો આ એવા મહાન વ્યક્તિ વિશે આપણે આ પાઠને સમજવા માટે પ્રયત્ન કરીએ. તો આ યુનિટ આપણે જોઈએ. અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ જસ્ટ 17 year old, માત્ર 17 વર્ષની ઉંમરે, when he founded the NGO Environmentalist Foundation of India. તો અન્ય EF જે આઈ નામની સંસ્થા ઊભી કરી માત્ર 17 વર્ષની ઉંમરે. વિચાર કરો. તો જેને નાનપણથી જો કોઈ પણ જે કાર્ય પ્રત્યેનો રસ હોય તો એ કાર્યની અંદર જોડાઈ શકે છે. તો આ નાનપણથી 17 વર્ષની ઉંમરે આની સ્થાપના કરી અને બિગિનિંગ વિથ ધ ટર્ટલ હોપ એ મૂવ ટુ સેવ ટર્ટલ એક્સ એન યંગ હેચિંગ ઇન ચેન્નાઈ ટુડે. તો આપણે વાત કરીએ જે ચેન્નાઈની અંદર કાચબાના ઈંડા અને તેના બચ્ચાને બચાવવાના આંદોલનથી પોતાના કાર્યની શરૂઆત કરી. આજે એટલે કે ટુડે અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલેન્ટિયર્સ એટલે કે સ્વયંસેવકો હેવ ક્લીન્ડ એટલે સાફ કરવું બીચીસ એન્ડ વેરિયસ વોટર બોડી ઇન ચેન્નાઈ. તો ક્લીન એટલે સાફ કરવું, બીચ એટલે દરિયા કિનારો. તો એની જે ટીમ છે એના તે અરુણ અને તેમના જે સ્વયંસેવકો જૂથે ક્યાં ક્યાં કામ કરતો કે ચેન્નાઈ, હૈદરાબાદ, દિલ્હી, કોયમ્બતુર અને પુડુચેરી. તો આ જગ્યાએ તેણે કામ કર્યું. તેની ટીમ અને તેના સ્વયંસેવકો હૈદરાબાદ, દિલ્હી, કોયમ્બતુર અને પોંડિચેરીના દરિયા કિનારા અને બીજા જેવા આ જળાશયોની સાફ કર્યા. બરાબર, વોટર બોડીઝ એટલે કે બીજા જળાશયોને સાફ કર્યા. ધ ટીમ ક્લીન લેક્સ, લેક એટલે તળાવ, બીચીસ એન્ડ ઝૂ. આ ઉપરાંત શું તળાવ સાફ કર્યા, દરિયા કિનારો અને પ્રાણી સંગ્રહાલય સાફ કર્યા. પ્લાન્ટ્સ ટ્રી એટલે વૃક્ષ વાવ્યા. પ્લાન્ટ એટલે કે
એજ્યુકેટેડ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લે, એજ્યુકેટ એટલે કે જાગૃત કરવા, સ્ટ્રીટ પ્લે એટલે નાટકો દ્વારા, ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ. આ ઉપરાંત શું કર્યું? જો પેપર બેગ એટલે કે કાગળની થેલીઓ. ગણી શું શું કામ કર્યું? તો કે દરિયા કિનારો સાફ કર્યો, પ્રાણી સંગ્રહાલય સાફ કર્યા, આ ઉપરાંત વૃક્ષો વાવ્યા, શેરી નાટક દ્વારા લોકોની અંદર એક જાગૃતિ લેવા, આ ઉપરાંત પર્યાવરણને અનુકૂળ આવે એ માટે તેવીની કાગળની થેલીઓ પણ બનાવી. અને આ ઉપરાંત અરુણ's team has students who joined him when they went in class 7 and continue to work with him even after 5 years. વિચાર કરો, જે 7મા ધોરણમાં હતો ત્યારથી તેમની સાથે જોડાયેલો છે અને 5 વર્ષ પછી પણ તેની અંદર આ કામની અંદર ચાલુ છે, એટલે કે રોકાયેલો છે. હવે અને આ ઇન્ટરવ્યૂની વાત છે, એને કેવા કેવા પ્રકારના જે પ્રશ્નો પૂછે છે અને શું જવાબ આપે છે તે આપણે હવે જોઈએ છે. વિચ એક્સપિરિયન્સ એઝ એ ચાઇલ્ડ ઇન્સ્પાયર્સ યુ ટુ ટેક અપ ધ કોઝ ઓફ ધ એન્વાયરમેન્ટ? વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? તો આનું આપણે ઇન્સ્પાયર એટલે પ્રેરણા, એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ, એક્સપિરિયન્સ એટલે કે અનુભવ, કોઝ એટલે કાર્ય કરવાની જે ક્રિયા. એક બાળક તરીકે તમારો કેવો અનુભવ રહ્યો છે? પૂછે છે બાળક તરીકે તમારો કેવો અનુભવ રહ્યો, જેને લીધે તમને આ જે પર્યાવરણ માટેની જે કામ કરો છો એના માટે જે પ્રેરણા મળી, એના લડવા માટે, પર્યાવરણ લડવા માટે પ્રેરણા મળી. તો આ ઉપરાંત શું છે કે વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? તમારી પહેલી પ્રવૃત્તિ એમ કે શું હતી, કઈ હતી? તો એમ કે છે બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ. મારી ઘરની નજર એક સુંદર તળાવ છે. વિચ વન્સ હેડ એ લોટ ઓફ બર્ડ્સ, ફ્રોક્સ, સ્નેક્સ. જો બર્ડ એટલે પક્ષી, ફ્રોક્સ એટલે દેડકાઓ, સ્નેક એટલે સાપ. તેની અંદર પુષ્કળ પ્રમાણમાં શું હતા? દેડકા હતા, સાપ હતા, પણ વોઝ હેવીલી પોલ્યુટેડ, પણ આ બધા છે પ્રદૂષિત થઈ ગયા. આ તળાવની અંદર પ્રદૂષિત. ઇટ લીડ ટુ સ્પ્રેડ એટલે કે ફેલાવ, મોસ્કીટો એન્ડ ટર્ન લવલી પેશન્ટ ટુ જે અગલી નેબરહુડ. જે મારો પાડોશની અંદર જે આવું હતું એ તળાવ, તેને કારણે શું થાય? મચ્છરોનો ત્રાસ વધ્યો. જો એટલે કે ફેલાણા. અને એક સુંદર જગ્યા ખૂબ જ કેવી થઈ ગઈ? ગંદી થઈ ગઈ. શું છે? કેવી થઈ ગઈ? ગંદી થઈ ગઈ. પોલ્યુટ એટલે પ્રદૂષિત થઈ ગઈ. આને કારણે ધીસ હર્ટ મી બેડલી. જો હર્ટ એટલે કે ઈજા એટલે કે હૃદયની અંદર દુઃખ થયું મને, બેડલી એટલે કે ખૂબ દુઃખ થયું. આને કારણે મને ખૂબ દુઃખ થયું. હવે અમે શું કર્યું ત્યાર પછી? ધીસ હર્ટ મી બેડલી, આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ એબાઉટ ઇટ. તેના વિશે અમે કંઈક જે કરવા ઈચ્છતા હતા અને આ વિશે અમે કંઈક જે કરવું હતું અમે કર્યું. બરાબર છે? અમે ભેગા થયા અને અમે શું એના વિશે કંઈક કર્યું. આઈ ગોટ ટુગેધર વિથ એ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ એન્ડ ક્લીન ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ. અમે બધા મિત્ર મળી ને મારી ઘરની બાજુની અંદર તળાવ સાફ કર્યું. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી. આ મારી પહેલી પ્રવૃત્તિ છે. આ પહેલી. હવે ત્યાર પછી વોટ કાઇન્ડ્સ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ? વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ? તો તેમ પૂછવામાં કે તમારા માતા પિતા અને શિક્ષકો તરફથી તમને કેવો સહકાર મળ્યો? શું તમારા શિક્ષણ પ્રવૃત્તિ અને આ કાર્ય વિશે કોઈ વિસંગતતા ઊભી થઈ, કોઈ સંઘર્ષ ઊભો થયો? આવો એને પ્રશ્ન પૂછે છે ત્યારે એનો જવાબ આપે છે કે ત્યારે એનો જવાબ આપે છે કે આઈ હેવ જો સપોર્ટિવ
પેરેન્ટ્સ હુ અન્ડરસ્ટુડ ધેટ માય ઇન્ટરેસ્ટ વોઝ એન્વાયરમેન્ટ. કારણ કે જો ઇન્ટરેસ્ટ એટલે કે રસ, સૌ પ્રથમથી જ મારા માતા પિતા હંમેશા મને જે મારા સમર્થન આપનાર કોણ હતા? મારા માતા પિતા. એ સમજતા હતા, અન્ડરસ્ટેન્ડ સમજતા હતા. તે માય ઇન્ટરેસ્ટ વોઝ ધ જે એન્વાયરમેન્ટ, તે પર્યાવરણમાં, એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણમાં રસ છે તે હંમેશા મને સમજતા હતા. આને કારણે તે હેવ નેવર સ્ટોપ્ડ મી ફ્રોમ ડુઈંગ. આ કાર્ય જે કરવા માટે મને ક્યારે રોક્યો નથી. યા ક્યારેય નથી. વોટ આઈ વોન્ટ, યા ક્યારેય મને રોક્યો નથી. અને મારી ઈચ્છા મુજબ જો વોટ આઈ વોન્ટ ઓફ માય પાર્ટ આઈ ઓલ્સો મેડ શ્યોર ધેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે. આ ઉપરાંત તેણે મને કોઈ રોક્યો નથી. મેં પણ મારા માતા પિતાને ક્યારેય નિરાશ નથી કર્યા. તેની પણ મેં કાળજી લીધી. કાર્ય કરવા મેં કર્યું પણ મારા માતા પિતા નિરાશ નથી કર્યા. આઈ ધેટ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે. આઈ ઓલવેઝ ઇન્ફોર્મ them about everything that I did and took their advice before so jumping into action. આ જે કાર્ય કરતો બરાબર, તેની એની બધી માહિતી આપતો, તેના વિશે બધી, અને કોઈ પણ કાર્ય કરતાં પહેલાં તેની સલાહ લેતો. આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. અને હંમેશા જે મારા શિક્ષકોએ કામ કઈ રીતે પાર પાડવું એ પણ શીખવું. કઈ રીતે કરવું કામને, કઈ રીતે પાર પાડવું તે મને શીખવ્યું. તેને કારણે દે ઓલ્સો ટોટ મી હ્યુમિલિટી સો ધેટ આઈ ડીડ નોટ બીકમ સ્નોબિશ ઓર એરોગેન્ટ ઇન સ્ટાર્ટેડ થિંકિંગ. વિચાર કરો. આ ઉપરાંત હું જે કાંઈ કાર્ય કરતો તે મારા માતા પિતાને, મારા શિક્ષકો મને કઈ રીતે કામ કરવું તે શીખવ્યું. તેમણે મને વિનમ્રતા પણ શીખવી, જેથી હું અહંકારી કે દંભી ન બની જાઉં. આને કારણે કે હું અહંકારી કે જો સ્નોબી દંભી ન બની જાય. સ્ટાર્ટેડ થિંકિંગ આઈ વોઝ એ સુપરસ્ટાર બીકમ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક. આને કારણે હું અહંકારી કે દંભી ન બની શકું. આ પર્યાવરણનું કામ કરી એક મહાનાયક થઈ ગયો તેવું વિચારવા ન લાગ્યો. આને કારણે મને શિક્ષકે શીખવું, આને કારણે હું મહાનાયક કે દંભી ન બની શક્યો. બરાબર છે. એ નિરંતર આમાંથી હું શીખતો રહ્યો છું. તે ટોટ મી ટુ સિમ્પલ એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. તેણે મને શું શીખવાડ્યું? મહાનાયક થઈ ગયો તેવું વિચારવા ન લાગ્યો. તેમણે મને વિનમ્ર નિરંતર શીખતા રહેવાનું, કોઈ પણ કામમાંથી નિરંતર શીખતા રહેવાનું હંમેશા મને મારા શિક્ષકે શીખવ્યું, મારા શિક્ષકોએ. આને કારણે આઈ એમ નોટ એન જો એક્ટિવિસ્ટ. આને કારણે હું એક આંદોલનકારી વ્યક્તિ નથી. આને કારણે હું આંદોલનકારી વ્યક્તિ ન બન્યો. આઈ એમ એન એન્વાયરમેન્ટ જો એન્વાયરમેન્ટલિસ્ટ. આને કારણે પર્યાવરણવાદી છું. આ ઉપરાંત આઈ હેવ લર્ન સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. આને કારણે આ કામ કરીને હું ઘણું બધું શીખ્યો. બરાબર. આઈ લોટ ઓફ શીખો. ત્યાં હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ. તમારી શાળા અને કોલેજે તમારી રસને કઈ રીતે આગળ વધાર્યું? તો તેના વિશે એ કહે છે, બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ એટ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર. મારી શાળા અને કોલેજ બંનેમાં ખૂબ જ લીલોતરી હતી. પુષ્કળ પ્રમાણમાં શું હતું? લીલોતરી એટલે પ્રમાણમાં જે આજુબાજુ સુંદર વાતાવરણ હતું. તેને કારણે બોથ વેર હોમ ટુ સેવરલ અધર લાઈફ છે ફોર્મસ. આને કારણે બીજા મને આ બંને સ્કૂલ અને કોલેજમાં બીજા અસંખ્ય જીવોનું ઘર હતું. તો મને અસંખ્ય જીવોનું ઘર હતું. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ
આને કારણે તેનું મને મહત્ત્વ સમજાણું. યા આથી મને તેનું મહત્ત્વ શું છે, કેટલું છે. આ ઉપરાંત હાઉ બ્યુટીફુલ દે આર, કેટલા તેઓ સુંદર છે. યા તેઓ કેટલા સુંદર છે. એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ, તો આપણે શા માટે તેમનું રક્ષણ ન કરવું જોઈએ. હંમેશા આપણે તેમનું શા માટે રક્ષણ ન કરવું જોઈએ. ધીસ એનિમલ્સ આર ઓન ધેર ઓન, જો આ જે પ્રાણીઓ છે પોતાની જાતે પોતાનો ખોરાક શોધી લે છે. આ પ્રાણીઓ સ્વતંત્ર છે. શું છે? સ્વતંત્ર. ફાઇન્ડ ધેર ઓન ફૂડ એન્ડ આર ઓલવેઝ એક્ટિવ ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી. શું છે? આ ઉપરાંત તે ક્યારેય કોઈ દિવસ આળસું નથી, હંમેશા કાર્યશીલ છે, હરતા ફરતા છે. તો ઇટ ઇઝ સો પોઝિટિવ, વી હેવ લોટ ઓફ ટુ લર્ન ફ્રોમ ધેમ. તો આપણે આની ઉપરથી જે ઘણું બધું શીખવું